આણંદ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી આણંદ શહેરની આજુબાજુમાં આવેલ બંધ ફેક્ટરીઓ, ફાર્મ હાઉસ, મંદિર વગેરે સ્થળોએ ચોક્કસ ગેંગની સભ્યો દ્વારા ઘરફોડ ચોરીના બનાવો બનતા હોય, જેથી આ ગુનાઓ ડિટેક્ટ કરવા માટે પોલીસ અધિક્ષક શ્રી જસાણી સાહેબે એલસીબી તથા જિલ્લાના તમામ થાણા ઇન્ચાર્જને સૂચના આપેલી, જે અનુસંધાને એલસીબીના પીઆઈ HR બ્રહ્મભટ્ટ તથા PSI પાવરા સાહેબે આ બાબતે એલસીબીના તમામ માણસોને છેલ્લા 2 વર્ષની અંદર આણંદ શહેરની આજુબાજુમાં જે વિસ્તારોમાં ઘરફોડ ચોરી થયેલી હતી તે ગુનાવાળી જગ્યાની વિઝિટ કરી, તે ગુનાવાળી જગ્યાની આજુબાજુમાં જેટલા પણ CCTV કેમેરા અવેલેબલ હોય તેના ફૂટેજ મેળવી તેના ઇલેક્ટ્રોનિક્સ સર્વેલન્સ હાથ ધરી આ ગુનાઓ ડિટેક્ટ કરવા માટે સૂચના આપેલી, જે અનુસંધાને આ તમામ એક્સરસાઇઝ એલસીબી તરફથી કરવામાં આવેલી અને આ એક્સરસાઇઝના અંતે એક ચોક્કસ પ્રકારની મોડેસ ઓપરેન્ડી ધરાવતા વ્યક્તિઓ જ આ ગુનો કરતા હોવાની હકીકત મળેલી હતી અને આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓ બાબતે પ્રમેશકુમાર ગુલસિંહભાઈ એલસીબીમાં ફરજ બજાવતા કર્મચારીને બાતમી હકીકત મળેલ કે ગઈકાલે સલીમભાઈ રેતીવાળા કે જે આણંદ અમદાવાદ નેશનલ હાઈવે 48 ઉપર રેતીનું કામ કરે છે અને તેમની ત્યાં ટ્રેક્ટર ઉપર ડ્રાઇવિંગનું કામ કરતા ગોવિંદ પલાસ જે ખજુરિયાનો વતની છે તે ત્યાં રહે છે અને ત્યાંથી દાહોદથી અન્ય ઈસમોને બોલાવી અને આણંદ જિલ્લામાં ઘરફોડ ચોરી કરે છે અને આજ રોજ પણ આવેલા છે, જે અનુસંધાને એલસીબીના પીઆઈ બ્રહ્મભટ્ટ સાહેબ, PSI પાવરા સાહેબે એલસીબીની અલગ અલગ ટીમો બનાવી આ જે જગ્યાએ રહે છે પલાસ તેની ત્યાં રેડ કરતા 4 ઈસમો મળી આવેલા. આ 4 ઈસમોને જે જગ્યાએ મળી આવેલા તે છાપરામાં સર્ચ કરતા 12 બોરની ડબલ બેરલની બંદૂક પણ મળી આવેલી હતી. આ બંદૂક બાબતે પૂછતા તેઓએ કોઈ સંતોષકારક જવાબ આપેલ નહીં, પરંતુ આ બંદૂક આજથી 3 માસ પહેલા લાંભવેલ રોડ ઉપર આવેલ ફાર્મ હાઉસમાંથી ચોરી થયેલી બંદૂક હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ હકીકત મળેલી હતી, જેથી આ બંદૂકની ચોરી બાબતે પૂછતા આરોપી પલાસે આ અગાઉ અન્ય આરોપી કબન સબુરભાઈ પુનાભાઈ ડાંગી, લાલેશ માજુભાઈ પારિયાભાઈ ભુરિયા, શૈલેષ માવસિંગ નારસિંગ પલાસ સાથે મળી અને આ ઘરફોડ ચોરી કરેલ હોવાની કબૂલાત કરેલી હતી, જેથી આ બંદૂક કિંમત ₹10,000, મોબાઈલ 3, લોખંડનું ગણેશિયું 1, ડિસમિસ 1 તથા લોખંડનું પકડ 1 મળી ₹16,200નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલો. આ 4 ઈસમોને આ ગુનાઓ કેવી રીતે કરેલા છે તે બાબતે મોડેસ ઓપરેન્ડી બાબતે પૂછતા ગોવિંદ ભાવેશ પલાસ જે આણંદ જિલ્લામાં રહેતો હતો અને આણંદ શહેરની આજુબાજુમાં દિવસ દરમિયાન રેકી કરતો અને ત્યાર પછી ચોક્કસ લોકેશન નક્કી કરી આ જે જણાવેલી ઈસમોને દાહોદથી બોલાવી અને ઘરફોડ ચોરી કરતા હોવાની હકીકત જણાવેલી. ઘરફોડ ચોરી કરતી વખતે તેઓ પકડાઈ ના જાય એ માટે પોતાનો શર્ટ કે ટી-શર્ટ અથવા તો પેન્ટ પોતાની થેલીમાં લઈ લેતા અને ચડ્ડી અને બંડી પહેરી રાખતા. એનો ઓળખ છતી ના થાય તે માટે તેઓ બુકાણી પહેરી રાખતા હતા અને હથિયારો બતાવી અને ફરિયાદી અથવા તો ભોગ બનનાર પાસેથી ચોરી કરતા હોવાની હકીકત જણાવેલ છે. આ આરોપીઓએ છેલ્લા 2 વર્ષની અંદર 20 જેટલી ઘરફોડ ચોરીઓને અંજામ આપેલો છે, જેમાં મુખ્યત્વે આણંદમાં આ વર્ષે ઉત્તરાયણમાં એગ્રો કોલ્ડ સ્ટોરેજની પાછળ 3,60,000ની મુદ્દામાલની ચોરી કરેલી છે. લાંભેલમાં જે અગાઉ કહેલું છે એ પ્રમાણે બંદૂક ચોરી કરેલી છે. વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં સને 2023ના વર્ષમાં રાધા સ્મરણ સોસાયટીની અંદરથી ઘરફોડ ચોરી કરેલી છે. વડતાલ કંજરી રોડ ઉપર દિલ્હી પબ્લિક સ્કૂલમાંથી 40,000ની ચોરી કરેલી છે. તેમજ અગત્યની સૌથી બાબત એ છે કે આજથી 1.5-2 વર્ષ પહેલા સારસા ગામે ફાર્મ હાઉસ પર સિનિયર સિટીઝનને મારી અને સોના ચાંદીના દાગીનાની લૂંટ કરેલી છે. તે લૂંટને પણ અંજામ આપેલો હોવાની હકીકત જણાવેલ છે. આ સિવાય આણંદ, લાંભેલ, કંજરી, વડતાલ, બાકરોલ જેવા આણંદની નજીકમાં આવેલા વિસ્તારોની અંદર બંધ ફાર્મ હાઉસ, મંદિર તથા ધાર્મિક સ્થળો ઉપર આ ઈસમો ચોરી કરતા હોવાની હકીકત ઇન્ટ્રોગેશન દરમિયાન જણાવેલ છે. આ બાબતે આ તમામ આરોપીઓના વિરુદ્ધમાં એલસીબી દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી છે. આરોપીઓને ઇન્ટ્રોગેશન કરતા આરોપી કબન ડાંગી છેલ્લા 2018થી લઈ લગભગ 10 કરતાં વધારે ગુનાઓ ખેડા જિલ્લામાં અને ગાંધીનગર જિલ્લામાં પકડાયેલ હોવાનો હકીકત જણાવેલ છે. શૈલેષ પલાસ છે એ અમદાવાદ અને ગાંધીનગર, દાહોદ અને ખેડા જિલ્લામાં 10 કરતાં વધારે ગુનામાં સંડોવાયેલ હોવાની હકીકત તપાસ દરમિયાન જણાવેલ છે. આમ આણંદ જિલ્લા એલસીબી દ્વારા 20 કરતાં વધારે ઘરફોડ ચોરીને અંજામ આપતા 4 આરોપીને પકડી અને સફળતા મળેલ છે.